બીજી તરફ વડોદરામાં જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। ઉંડેરા ગોરવા રોડ પર રાત્રે જાહેરમાં મારામારી થઈ હતી। પોલીસનો કોઈ ડર ન હોય તેમ જાહેરમાં એક યુવકને દંડાથી ફટકાર્યો। યુવકના મિત્રો આવી જતા માંડ જીવ બચ્યો। ઘાયલ યુવકને ગોત્રી હોસ્પિટલ દાખલ કરાયો છે। તો જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। જોઈ શકાય છે કઈ રીતે મારામારી થઈ હતી રાત્રે જાહેરમાં મારામારી। બીજી તરફ ભરૂચના અંકલેશ્વરમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી થઈ। સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં બે યુવાનો બાખડ્યા હતા। યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે બે યુવાનો મળીને અન્ય એક યુવાનની પિટાઈ કરી રહ્યા છે। અગાઉ પણ સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા। તો અંકલેશ્વરમાં જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે। तो युवक वच्चे मारामारीनो विडियो अहीं वायरल थई रह्यो छे, परंतु असामाजिक तत्वोनो सतत आतंक राज्यमां साथे सौथी वधारे तो सूरत शहेरमां सामे आवी रह्यो छे, ज्यां मारामारीना अलग अलग दृश्यो सामे आवी रह्या छे। क्यांक बे जूथ वच्चे धींगाणुं थयुं तो बीजी तरफ क्यांक जाहेरमां मारामारी। भरूच, वडोदरा अने सूरतना आ दृश्यो, 4 दृश्यो, जेमांथी एक जग्याए बेन्ड वागवा मुद्दे धींगाणुं, बीजी तरफ जाहेरमां मारामारी, बीजी तरफ बे युवानो भरूचमां बाखड्या हता। तो सूरतथी पण कंईक आवा ज दृश्यो चोरी करती गैंगे युवक पर हुमलो कर्यो हतो। तो सतत असामाजिक तत्वोनो आतंक वधी रह्यो छे। मारामारीनी धींगाणानी घटना छे ते पण वधी रही छे। एक जग्याए युवकने माथाना भागे गंभीर इजा थई छे, तो हुमलानी घटना सीसीटीवीमां पण सामे आवी छे। भरूच, वडोदरा अने सूरतना सीधा दृश्यो अत्यारे आप टीवी स्क्रीन पर जोई रह्या छो। तो अमरेलीना धारीमां कूवामां खाबकेला દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં કોઠારી રાઉન્ડના નીતલી ગામની સીમમાં કૂવામાં દીપડો ખાબક્યો। દીપડો કૂવામાં પડ્યો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ખુલ્લા કૂવામાં વન વિભાગ દ્વારા પાંજરું ઉતારી દોરડાથી દીપડાને સુરક્ષિત બહાર કાઢ્યો હતો। દીપડાની હેલ્થની ચકાસણી માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે તેને ખસેડવામાં આવ્યો હતો। तो वडोदरामां आरोग्य विभागनी तपास। फरसाणनी दुकान, लारीओ पर तपासमां 78 किलो शंकास्पद तेलनो नाश करायो। तो 27 किलो भजिया, कचोरी, समोसानो नाश करायो। रावपुरामां लायसन्स वगर धमधमती भजियानी दुकान पण बंद करावाई। तो तेलमां टीपीएसनी वेल्यू 25% वधु न होवी जोईए। तेलना वारंवार उपयोगथी केन्सर, हाइपरटेन्शन जेवा गंभीर रोगनो खतरो जोवा मळतो होय छे। એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે, તેના ટીપીસી ચેક કરીને જેના ટીપીસી 25 કરતાં વધારે હતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવેલો છે અને જે દુકાનોવાળા પાસે લાયસન્સ રજિસ્ટ્રેશન હતા નહીં તેની દુકાનો હાલ પૂરતી બંધ કરાવવામાં આવી છે અને તેમને લાયસન્સ મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી છે। તો વડોદરાના ભાયલીમાં આવેલ વિબગોર સ્કૂલમાં ડીઈઓની ટીમની તપાસ। વાલીઓની રજૂઆત બાદ ડીઈઓ કચેરીની ટીમ વિબગ્યોર સ્કૂલ પહોંચી અને તપાસ કરી। આ તપાસમાં સ્કૂલ સંચાલકોની પોલ ખુલી ગઈ। વિબગ્યોર સ્કૂલ 1.5 લાખથી 1.70 લાખ રૂપિયા ફી ઉઘરાવે છે। સ્કૂલ સંચાલકો ઇતર પ્રવૃત્તિના નામે 40,000 ઉઘરાવતા હોવાનું પણ સામે આવ્યું। સ્ટેશનરી અને યુનિફોર્મ સ્કૂલમાંથી જ લેવા માટે પણ ફરજ પડાય છે, તેમજ સંચાલકો દ્વારા એલસી પર ફી બાકી હોવાનું લખાણ લખાય છે। સ્કૂલના વહીવટકર્તાઓની હાજરીમાં જ વાલીઓના નિવેદન પણ લેવાયા છે। સુરેન્દ્રનગરના પાટડીમાં પોલીસ મથકની બહાર ધરણા। 21 જાન્યુઆરીમાં 2 સફાઈ કામદાર યુવકોના ગેસ ગળતરથી મોત થયા હતા। મોત મામલે પરિવારે મનપાના ચીફ ઓફિસર મૌસમ પટેલ અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ સહિતના આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી। પરિવારનો આરોપ છે કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત 3 લોકો ફરિયાદ પાછી ખેંચવા સતત દબાણ કરી રહ્યા છે। પોલીસ પણ સમગ્ર મામલે નક્કર કાર્યવાહી નથી કરી રહી, ત્યારે મૃતક ચિરાગ પાટડિયા અને જયેશ પાટડિયાના પરિવારજનો ન્યાય માટે પોલીસ મથકની બહાર ધરણા કરી રહ્યા છે। જ્યાં સુધી નક્કર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની પરિવારજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે। 21 જાન્યુઆરીએ જે બનાવ બન્યો, ગટરમાં છોકરાઓ ગુંગળામાંથી મોત પામેલ એ છોકરાઓનો કેસ જે મેં કરેલ એ કેસ પરત ખેંચવા મારા ભાઈ અને મારા ભાભીને દબાણ કરવામાં આવ્યું હતું, જેથી મેં પોલીસ સ્ટેશન અરજી આપતા અને કેસ ના લેવા
મને આમથી આમ ચક્રે ચડાવે છે. તેથી હું અર્ધનગ્ન થઈ અને પોલીસ સ્ટેશનની સામે ધરણા પર બેસું છું. તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસિડ ફેંકીને મિત્રની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ચંદુ શિહોર નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ઓઢવ અર્બુદા નગરમાં ઘરે સૂઈ રહેલા 3 શખ્સો પર એસિડ અટેક કર્યો હતો. 3 શખ્સ પૈકી શ્રવણ નામના યુવક એસિડ અટેકથી તેનું મોત થયું હતું. આરોપી ચંદુએ ફેક્ટરીમાં ઉપયોગ થાય તેવું નાઇટ્રિક એસિડ ફેંક્યું હતું. આરોપી અને મૃતક વચ્ચે કામ બાબતની અદાવત હોવાથી એસિડ અટેક કર્યો હતો. તો એસિડ ફેંકીને મિત્રની હત્યા કરવામાં આવી હતી, જે અંગે ઓઢવ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.